અને 8 ઓગસ્ટે કિસાન નેતા રાકેશ ટિકૈત કે જેઓ મોરબીની મુલાકાતે આવશે, જેતપર છાવણીની મુલાકાત લઈ ખેડૂતોની વેદના તેઓ સાંભળશે। રવાપર રોડ પર કેપિટલ માર્કેટ ચોકમાં મહાસભાનું આયોજન કરવામાં આવશે, તો વીજ લાઇન, વળતર અને ખેડૂતોના પ્રશ્ન મુખ્ય મુદ્દા રહેશે। મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર અને કચ્છના ખેડૂતોને આમંત્રણ આપવામાં આવ્યું છે, તો ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય મહાસચિવ યુધવીરસિંહ પણ હાજર રહેશે। ગુજરાત અને સૌરાષ્ટ્રના અગ્રણી કિસાન આગેવાનો પણ સંબોધન કરશે। ખેડૂતોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે આયોજકોએ અપીલ કરી છે। 8 વાગે ભારતના કિસાન નેતા એવા રાકેશ ટિકૈતજી આપણી વચ્ચે આવવાના છે। મોરબી જિલ્લાના જે કિસાનોના ઇસ્યુ છે, પ્રશ્નો છે, ખાસ કરીને જે અત્યારે વીજ લાઇનની દાદાગીરી અને બળજબરીપૂર્વક જે વીજ લાઈનો નાખવામાં આવી રહી છે ખેડૂતોના ખેતરમાં વળતર આપ્યા વગર, એનું છેલ્લા 3 મહિનાથી આ મોરબી જિલ્લામાં, સુરેન્દ્રનગર જિલ્લામાં, જામનગર જિલ્લો અને રાજકોટ જિલ્લો અને કચ્છ, આમ 5 જિલ્લા પ્રભાવિત છે। અને આખા સૌરાષ્ટ્રની અંદર આ પ્રકારની જે કિસાનોની લડાઈ ચાલે છે, ગુજરાતભરમાં આ લડાઈ ચાલે છે, એને સમજવા માટે, એની વાચા આપવા માટે રાકેશ ટિકૈત આપણી વચ્ચે આવતી 8 તારીખે પધારવાના છે।